રિક્ષામાં બે કટકો મોકલ્યો છે ને રિક્ષાવાળા ઓહરીમાં ઉતાર્યો છે તો તું ચીયો લઈ ગયો એ બા એક તો મુકાન ના ક્યાં હતી કીધું એટલે તમે હાનો કટ્ટો મોકલ્યો ખોટનો એટલે તું કાલે એક લઈ ગયો ખોડ નોખી દીધી ખેતર મને ખબર હતી કીધું હું લઈ ગયો એની તો ભૂખી કાઢી અને ડોહા તાન તમે ખાતર ચો મૂક્યું? ખાતર આપણા પાછલા બાયણા પડ્યું છે ડોહા તમારા ચો કરવાનું આવતું હતું ચમ ડોહા મને હું ખબર મેં કીધું મારા ડોહો સરપંચ માં બન્યા ચેડથી આવી ગોરમોર દોણા વાળી ખોડ ચોથી લાયા તારો તે ભાઈ હું તો યાર અઠવાડિયેથી ચા એની જ ઉતારું આપણે પાછલા ખંડમાં પડી એનું તાણું તમો કીધું કે આ ચા ચમ આવી ખરુરી લાગે છે ને મારે તો ઘરે ફરી એકદમ કીધું બાથરૂમ જવું પડે છે આ ગઢી કીધું મને અઠવાડના હાટે ખાતર પાયું અને તે ખોડ હામાં નોખી દે ઘઉંમાં નાખી એટલે હવે એ ખોટો નો ખ્યાલ ઘઉંમાં દુનિયા આખું કટું યાર તાણે જવું તો બાબા હું થાય કોઈ નહીં ઘઉં ઘર્યા થશે ગયા હતા હું ઘઉં કર્યા થશે તમે તો તાર માન બેઠા કેવો છો ખોડ ઉગત નહીં હું ખોલું તારો ભાત જઈ ઓગરીને સારું જોઈએ આવું બહાર પડ્યું અને પેલા પાછલા બાઈને લઈ જા એ લેતો જો પણ બા તું મારા બાપા ના લડવાના રહો જલ્દી આવજે આમ હું ના રહું જાહેર રંગ હું ભૂસે મરી જાવ હોય અલ્યા કદી માર્યો હા બાપા જલ્દી લઈને આવજો જો બેટા તાર પાછળ તાર માનો તગડી ના હું હાલ જ છું આજો તો ડોહા જીઓ ખેતરમાં જ્યો બરાબર તો હું રોટલા બનાવી દઉં આ ખટકો રાખો રહોડામ પેવો તે ડોહા પેલી કથરોટ તો જઈ રહોડામ પડી છે કોઈ ગીધામાં લઈને ગોમમાં ફરતો છું ના ડોહા ઓય તમે પેલા તળાવમાં વાસણ ઘસવા જો હો ને એ ભૂલીને આયેલા લાગો ડોશી આવું બધું ખબર તો ના કહેવાય તું આવું કહે કે તમે પેલું તરામ ધોવા ગયા હતા તો આ બધા બેઠા એવું કે છે કાકો મોટી મોટી પંચાયત કરે છે ને પોરા હેડ છે ને ડોશી આગળ તો હેડતું નહીં હે તે ડોહા એવું તો કોઈ કહેવાના આવે આ બધાને ખબર એ નહીં ખબર લ્યા જુઓ કોણ હોય કે આય રહ્યા તો લુંગિયાના હારા હજી તો ઊંઘના પૈસા બાકી બોલું છું તમે મને લઈ ગયા છો અત્યારથી અને આ બેઠા જો અને હમી હોતના એક તારું દોસ્યો હમું જોઈ લે આ કેવા મલકોઈ જોજો તો લુંગિયાના હારા હોય છે થોડી મહિનો આગી હું જોઈ રહ્યા છો એક દાર હા રેડો હું રોટલા બનાવી દઉં આ બનાવો ઝટકો રાખો માતો ડોસીન પગે વાવ હશે બેહામ તકલીફ છે આમાં જો પસરાઈને જો ઘટું થપ દઈને પસરા હજુ જે એ જો જો અમાર ભૂંગળી કેવી છે જો ભૂંગળી જો જો અવકાશ થઈ ભૂંગળી છે જો ડોહા આ ઘરમાં ધૂણો થાય છે શું થાય છે ધૂણો એમાં સોનો ગાલો તમારી હોશ કૂટ એ તો વધારે ધૂણો થાય એ હારું ખોટું હજી મસરા ચોક ચોક છે આ ધૂળો હરકો થાય તો મસરા જતા રહો અરે મસરોને જવું હોય ને તો જોય એના પેલા મારી ઓખો જતી રહો એનું હું તારી ઓખેલ કોઈ થાય એવું નહીં તારી ઓછો કમ્પ્લેટ મોટી જોવો તો ભમેડા જેવી ડુંગળી જેવડી છે અને ડોહા આપણે એક કામ કરો હું ગેસ લાવો મારે સારું વાને ગેસ વાપરે હવે વાને અમારા ઘરમાં ચકલી રૂમે કનેક્શન લીધું છે ચકલીનું ખોલતા આવડે છે પણ બંધ કરતા આવડતી નહીં અને નહીં હું ગેસ લઈ આલું અને મારે તો ગેસનું ચકલું ખુલ્લું રાખે તો આખું મકાન બધું ફૂટી બારે એ તારા માટે ગેસ થઈ નકોમો છે ચૂલો છે એ બરાબર ઓ ડોહા મારા પિયરમાં તો મી ઘણાએ ગેસ હરગાયા છે મારા બેટો આ ગામમાં ગેસનો કનેક્શન મી આપ્યો છે અને આ ગેસ મારા ગામમાં મી ઘણા હરગાયા છે તે ડોહા મારા પિયરમાં ગેસની શોધ મી કરી હતી તે તમે કયો ગેસ શોધ્યો છે તે તમે ચિયો લાયા મી તો જો એચપીના બાટલા આલ્યા છે ઇન્ડિયનના આલ્યા છે ભારતના આલ્યા છે આ બધા બાટલા જે આયા બધાને ફારવી નો જાય ઓ ડોહા હા. એ મોઘા ગેસ આપણને નાપવું હોય તાને મી તો ચિયા ગેસની શોધ કરી હતી ચિયા ગેસ ને એ પેલો ગોબર ગેસ હા એ મનાય ગોબર ગેસની શોધ તમે કરી હોય તો હું મોનું છું તે આપણે ચિયો લાવવો છે
આપણે એક કોમ કરો, હું ગોબર ગેસ લાવો, એમાં પેલી સાપ સીડી મરે. સાપ શું મળે? સાપ સીડી. શું સબસિડી? સબસિડી કહેવાય. હા, એ સબસિડી. શું સબસિડી? સબસિડી. હા, એવી. બરાબર. તે ચિયો લાવું? આપણે ગોબર ગેસ જ લાવો. બરાબર. એમાં આપણે રાજી છીએ, કારણ કે ગોબર ગેસ લાવવામાં મારો જાજો ખર્ચો ના થાય. ગોબર ગેસ લાવવામાં ફક્ત 4 ફૂટની પાઇપ જ જોવે. 4 ફૂટની પાઇપ લાવું એટલે મારે તો ડોસીની પાછળ ટોકું ગોબર ગેસનું ભરેલું છે. સીધી પાઇપ ચલાવું, ગોબર ગેસ ચાલુ થઈ જાય. હાર હેડો આવું, મને રોટલા બનાવવા દો. હા, બનાવો. 24 કલાક ભરેલું ને ભરેલું ટોકી. ડોહા, હઉ. આ તમારો, એ શું મારું બનાવ્યું? એ તમારો ઓસ્ટલો. જુઓ, આજ સુધી મેં કદી આધારે પર રહોડાઓની નજર નથી કરી, પણ આજ ઘેર હતો એટલે રહોડાઓની નજર કરી. અમને બાજુનો લોટ લીધો, મેં પાણી રેડ્યું, મેઠું તો ચિકન નોશ્યું કે ન નોશ્યું, અને ચોર્યું કે ના ચોર્યું, ચોર્યું કે ના ચોર્યું, થેપ્યું કે ના થેપ્યું, નોશી દીધું કલા. મેં શું બનાવ્યું કે તમારો હોસલો. આ તારા મોટીને આવા રોટલા ખવડામ તો મોઢામાં બધું હલવા માંડ્યું છે. એ તો ડોહા, તમે આ સરપંચ બન્યા ચેડી કોઈથી ઘેરથી જો ને તે ખાવાનો ઠેકોણો જ નહીં હોતો. એટલે આ ઘેરથી આ ખિસ્સામાં કટકો મૂકતા જાવ તો મોડા તો ચગરવા થાય. શું ચગરવા થાય? તારો બા ચગરામ તો દાઢોએ જતી રહી. ડોહા, હારેડો હું મારા ઓલે રોટલો બનાવું. શું બનાવો? રોટલો. રોટલો બનાવો. આ બનાવો. જો એમને એનો રોટલો કેવો બને. આ હું નોખ્યું છે? આ ઘી નાખ્યું. થઈ અમાર પોણી તમાર ઘી તે ખાઈએ જ તો. ચમ ખાઈએ તો? આખા ઘરનું કામ કરીએ છીએ. ના ના, તમે આખા ઘરનું કામ કરો છો ને અમે હું માધ્યમમાં ઘંટડીઓ ખખડાઈએ છીએ. તમે પંચાયતના ઓટલા જ તોડો હો. એ તો તારો બાપ પંચાયતના ઓટલા તોડીએ છીએ, એમાં ઘીનો દીકરો નમાવો. અને એ તો ડોહા હા. બૈરો જ ગીક હોય. અને આદમી આદમી આ ઓદરું ભારત આદમી ભારત. સાચી વાત હો. કારણ કે હું ઘણા પ્રોગ્રામ કર્યા છે, જે સુરત સુધી મારા પ્રોગ્રામ થઈ ગયા, અને ભાગ્ય જ તો કે આવું ખૂણાખત કે ગોમડું બાકી રહી ગયું છે. પાલનપુરમાં તો લગભગ નહીં હોય તો મારા 5 થી 6 પ્રોગ્રામ થઈ ગયા, અને આવા ગામડો તો ખૂણે ખત કેવો એ તો બાકી છે, પણ આજ આવી ગયા. અને જો જઉં છું ત્યાં પહેલી નજર ભાઈઓ હમી ઓમ લોબી નજર કરું તો ભાઈ બધા તમે જુઓ તો હુકા છુરિયા જેવા ચબરી ગયેલા હોય. જોજો હવે આ બિચારા ભગત બેઠા હોય, હુકા ભંડ જેવા થઈ ગયા. અને પછી ઓમ બુનો હમી નજર ઓમ કરું તો બુનો તો બધી તમે જો તો લાલ ચોર ટોમેટા જેવી બધા થયું હોય. બોલો, હવે આ રહોડામાં આવા દગા કરે એટલે પછી બુનો ફોરી છે જોઈ ગા. આ ગદ્દીર હું લાવ્યો ને તને આવો લઈને આવ્યો હતો, અને આ મારે ઘેર આવ્યો. જો ગદ્દીર કેટલો પોળો થઈને ગયો. આ પાછળ ઘી એક રોટલામાં કોઈ ગદ્દીર કેટલું લોહી ચરા. હા રેડો, મને રોટલા બનાવવા દો. રોટલા બનાવો. જો એમનું કેવું ચોરાય છે. જો એમને વજન દઈને ચોરાય કેટલો દગો છે. જો આ એમના હાથે પણ જો આ ગોળ મટોળ થયો અને હું નો છું કલા. ડોહા, હા, આ મારો, એ હું તમારું. એ મારો રોટલો. રોટલો હાચો. એક રોટલામાં પાછળ ગદ્દી ઠોક પછી રોટલો જ કહેવાય કે. બરાબર. આ રેડો શિયાઓલે એક ચોંચી બનાવી એ દો. તો તારો ભા 2 રોટલા ખાય છે. એ તો ડોહા એમ કેવું પડે, ચમ? નજર ના લાગે. એવું છે? ઓવ. સારું, બનાવો. ડોહા, હઉ. મન તો ઊભી કરો, ખાલડી ચડી. હા ભાઈ સાહેબ, મારે તો આ દહમનું ગઢું મારે છે ઊભું થાય. હું તો આનું ઊભું કરવા જોતો, હું તો ચોક પ્લોટમાં ચોએ પહોંચી દઉં, પણ ઊભી રહે એકલા હું બોલાવું. શું નામ કીધું તી? પરથીભાઈ. શું પરથીભાઈ બેઠા છે? પરથીભાઈ આવશો? પરથીભાઈ આવો, આપણા ટેકામાં આવો. ઊભું કરવા આવો કે યાર.
નહીં આવતા તો પેલા મફત સીટો બેઠા છે શું છે મફત સીટ મફાજી આવો આવો આપણે બે ભાગમાં રાખ્યા પણ પેલા જ મેં આવો ક્યાં નહીં આપું કોઈ પૈસા મારે તો નહીં આપું કે હું ચેન ખપ્પો મોકલું એમ કહે છે હાલ ચેન ખપ્પો મોકલો હેડો ચેન ખપ્પો મોકલો ડોહા એ ઓયડા હું કરવા ગયા હતા એ તો આ શિકાર ભરતભાઈ શું કહેવાય મને કોઈ ખબર ન પડે પોણી વળે હું પોણી વરાવ હેડો પેલો સિયો ખેતરમાં ભૂખ્યો થયો છે, મરી જાઉં હેડો. પાણી ભરીને આવી પણ હજુ સુધી મારા બાપુજી કેમ નથી આવ્યા? ક્યાં ગયા છે? હા, કદાચ મંદિરમાં દર્શન કરવા ગયા છે અને કોઈ વડીલો જોડે વાતો કરતા હશે. તો લાવ, હજુ મારા બાપુજી આવ્યા નથી તો આવે ત્યાં સુધી ઘરનું કામકાજ કર. અરે બાપુજી તમે આવી ગયા? અરે બાપુજી તમે આવી ગયા? હે ભગવાન, મારા બાપુજી આજે બોલતા કેમ નથી? એમને શું થયું છે? હા, અરે બાપુજી તમને કહું છું. અરે બેટા શકુ, એવું કશું જ નથી. બાપુજી હું તમારી દીકરી છું, તમે મને મોટી કરી છે બાપુજી, મને સમજણ પડે છે. કારણ કે બાપુજી તમે જ્યારે જોફાની અંદર આવતા હોય ને ત્યારે બેટા શકુ એવી પોકાર મારતા હોય અને આજે બોલ્યા ચાલ્યા વગર આવીને ખૂણામાં શૂન્ય ઉભા છો અને વળી કહો છો કે કશું નથી બાપુજી. અરે બેટા શકુ, તારાથી શા માટે સુખું રાખું બેટા? બાપુજી આજ સુધી તો મારાથી તમે કઈ નથી છુપાવ્યું, પણ આજે તમે મારાથી કઈ છુપાવી રહ્યા છો. અરે તમારો ચહેરો કે છે બાપુજી, તમારી ઉદાસી કહે છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. અરે બેટા શકુ, હું તારાથી કશું છુપાતો નથી બેટા. બાપુજી તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો, માટે જે હોય ને તમારી દીકરીને સાચું કહો અને સાચું ના કહો ને તો તમારી આ દીકરીના શોકન છે. ના બેટા ના. તો બોલો બાપુજી. સાંભળ, જ્યારે હું દેવ મંદિરે જતો હતો, ગામના વડીલો ચોરે બેઠા હતા. મને બોલાવ્યો, આત્માનો ભગત અહીંયા આવો. મેં એમને પાસે ગયો અને મને કહ્યું કે ઘરમાં કંઈ વિચાર્યું ખરું? એટલે બાપુજી તમે શું કહેવા માંગો છો? અરે બેટા શકુ, જ્યારે દીકરી ઉંમરલાયક થાય ત્યારે એને બાપની ચિંતા થાય છે બેટા. એટલે બાપુજી? અરે બેટા શકુ, હવે તું ઉંમરલાયક થઈ છે બેટા, એટલે મારે તને પીરાહત કરી, મારે તને સાસરે વિદાય કરવી પડે. અરે બાપુજી, બાપુજી આ શું કહી રહ્યા છો બાપુજી? નહીં બાપુજી નહીં, મારે સાસરે નથી જવાનું બાપુજી. અરે તમને ખબર છે ને કે હું તમારી દીકરી નહીં, તમારો દીકરો થઈને મેં જન્મ લીધો છે અને મારે આ ઘરમાં રહીને આખી જિંદગી તમારી સેવા કરવાની છે અને બીજી મારી કનૈયાની ભક્તિ કરવાની છે બાપુજી. મારે બાપુજી બીજું કંઈ નથી જોતું બાપુજી, પણ મને સાસરે મળવાની વાત ના કરો બાપુજી. અરે બેટા શકુ, મેં તને કઈ ઓછું નથી આબાદી તો દીકરા. જ્યારે તું પાણી માંગતી ત્યારે મેં તને દૂધ પાઈને મોટી કરી છે બેટા. આજે સાસરે જવાનું શા માટે દીકરા રાખે છે? એટલા માગે કે મને સાસરે મોકલીને બાપો આ ઘરમાં તમે એકલા કેવી રીતે જીવી શકશો? તમારો કયો આધાર છે એના વડે તમે જીવી શકશો બાપુજી? તમે બાપુજી તમારો તો વિચાર કરો બાપુજી, તમારો તો વિચાર કરો. અરે બેટા શકુ, હું તને કઈ રીતે સમજાવું? આ લોક લાડના કારણે આજે હું તને સાસરે વિદાય કરું છું બેટા. નહીં જાઓ બાપુજી, તમને છોડીને હું સાસરે નહીં જાઉં બાપુજી. કહો તો બે હાથ જોડું છું બાપુજી, તમારા પગે પડું છું બાપુજી. ના દીકરા ના,
કે હું તો અરે સાવરિયા એ નહીં જાઉં મોરી માં કે નહીં જાઉં મોરી માં કે મારું મને લાગ્યું ફકીરી માં હું તો સાવરિયા નહીં જાઉં મોરી માં જાઉં મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં વીરને ચીર મારે કામ ન આવે હું તો ભગવી કાગર મોરી માં મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં હું તો ભગવી કાગર મોરી માં મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં મારે કામ નહીં આવે મોતીની માળા મારે કામ નહીં આવે હું તો તુલસી માળા તેરું મોરી માત તેરું મોરી માત મારું મન લાગ્યું ફકીરી માં મારે કામ નહીં આવે મારે કામ નહીં આવે હું તો જંગલમાં ઝૂંપડીમાં રહું મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં હું તો જંગલમાં ઝૂંપડીમાં રહેવું મોરી માં મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં થઈને લેવા પૂજન નમાવે થઈને લેવા પૂજન નમાવે મારા ટુકડા મોરી માં મોરી માં હું તો દાદરે ટુકડા મોરી માં મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં મારું મન લાગ્યું ફકીરી માં બાપુજી બાપુજી હું તમને છોડીને સાસરે નહીં જાઉં બાપુજી બાપુજી મારે બસ આખી જિંદગી તમારી સેવા કરવાની છે બીજી મારા કનૈયાની સેવા કરવાની છે મારે બાપુજી બીજું કઈ નથી જોતી બાપુજી મારે બીજું કઈ નથી જોતું અરે બેટા શકુ તું શા માટે સાસરીએ જવાનું ના કહે છે દીકરા આ સંસારના બંધનોથી હું બંધાઈ ચૂકી છું બેટા જેવી રીતે હાથી રાત દરબારમાં શોભે એવી રીતે તો બેટા આ દીકરી એના સાસરે શોભે બેટા નહીં જાઉં મેં કહ્યું ને હું તમને છોડીને સાસરે નહીં જાઉં બાપુજી બાપુજી મને સાસરે મોકલીને તમે કેવી રીતે જીવી શકશો બાપુજી આ ઘરમાં તમારું બીજું છે પણ કોણ બાપુજી એનો તો વિચાર કરો બાપુજી હું નહીં જાઉં બાપુજી હું સાસરે તો નહીં જાઉં અરે બેટા શકુ તું શા માટે મારી ચિંતા કરે છે બેટા હજાર હાથ વારો પડવાળો બેઠો છે બેટા અને દીકરા આ સંસારના બંધનોથી હું બંધાઈ ચૂક્યો છું એટલે જ હું તને સાસરે વળાવું છું બેટા જો આજે હું તને સાસરે નથી જ વળાવતો તો આજ ગામના લોકો મને એમ કહેશે કે આ ઘરડા બાપની સેવા ચાકરી કરવા માટે દીકરીને ઘરમાં રાખી મૂકી છે બાપુજી
જેને જે કહેવું કે પણ હું તમને છોડીને સાસરે નહીં જાઉં બાપુજી. હું તમને છોડીને બાપુજી ક્યાંય નથી જવાની, ક્યાંય નથી જવાની. અરે બેટા શકુ, હું તને કઈ રીતે સમજાવું દીકરા? જો આજે તારી માતા જીવતી હોત તો તને જરૂર સમજાવત દીકરા, તને જરૂર સમજાવત. મારી માતા જીવતી નથી એટલો તો અફસોસ છે મને. એટલા માટે તો કહી રહી છું બાપુજી, ત્યાં ઘરમાં તમારું કોણ છે? એટલા માટે તો હું સાસરે જવાની ના પાડું છું બાપુજી. અરે દીકરા, શા માટે તું મારી ચિંતા કરે છે બેટા? તું પ્રેમથી સાસરે જા દીકરા, સાસરે જા. નહીં જાઉં બાપુજી, કહ્યું નહીં, હું સાસરે તો નહીં જાઉં. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં બાપુજી, ક્યાંય નહીં જાઉં. અરે બેટા, તું જો કહેતી હોય તો હું તારા પગે પડું છું, પણ પ્રેમથી સાસરે જા દીકરા. આ શું કરો છો બાપુજી? તો આ દુનિયા શું વાતો કરશે કે દીકરી એના બાપને પગે પાડ્યો? નહીં બાપુજી. હે ભગવાન, તે મને કઈ મુસીબતમાં મૂકી છે? એક બાજુ દીકરી છે ને એક બાજુ એનો બાપ. શું કરું, કઈ સમજણ નથી પડતી બાપુજી. આજે તમે જીતી ગયા છો ને તમારી દીકરી તમારી સામે હારી ગઈ છે. તો સાંભળો બાપુજી, હું સાસરે જવા માટે તૈયાર છું, પણ મારી તમને એક શરત છે. બોલો બાપુજી. અરે બેટા શકુ, તારી એક ને 1000 શરત તારા માટે મંજૂર છે દીકરા. તો સાંભળો બાપુજી, તમે મારા માટે મારું સાસરું એવું ગોતતા હોય ને, મારા માટે મારું ઘર તમે એવું ગોતતા હોય ને કે મારે કઈ નથી જોતું, મારે કઈ બંગલા કે ગાડીવાળા ઘર નથી જોતા, પહેરવા માટે કોઈ ઝેર કે ઝેવરાત નથી જોતી, મારે ખાવા માટે કોઈ મીઠાઈ કે મેવા પણ નથી જોતા. મને જો સૂકો રોટલો મળશે તો ચાલશે, પણ મારા માટે મારું ઘર તમારે એવું ગોતવાનું કઈ જે ઘરમાં જઈને હું મારા કૃષ્ણ કન્યાની ભક્તિ કરી શકું. બસ મારે તો એનું નામ જ જોઈએ છે મારે બાપુજી, બીજું કશું નથી જોતું. અરે બેટા શકુ, મેં જ તને નાનપણમાંથી ભક્તિના રંગે રંગી છે બેટા. તારા જ માટે હું સાસરિયું ખોરીશ કે જે ઘરની અંદર તને દેવાબતી કરવા મળશે અને ભગવાનના ભજન કીર્તન કરવા મળશે બેટા. હા બાપુજી, જો ભૂલા ના પડતા, કારણ કે તમારી દીકરીને તમે કેવી રીતે મોટી થઈ છે ને જાણો છો ને? જેમ વાસળી જળ વિના તડપીને મોટી થાય છે ને એમ તમારી દીકરીને મોટી કરી છે. અરે જેમ વાસળી એની ગાય વગર ઝૂરીને મોટી થાય છે ને એમ અમાર તમારી દીકરી મોટી થઈ છે. માટે જોજો, વિચારજો અને પછી મારું સાસરું ગોતવા જજો બાપુજી. અરે બેટા શકુ, હવે તું ઘરનું કામકાજ કર, હું તારું માગું લઈ અને આના જ ગામમાં તારું સાસરું નક્કી કરીશ બેટા. અરે બાપુજી, જલ્દીથી પાછા ઘરે આવજો. અરે બેટા, હું જલ્દીથી પાછો આવીશ. અરે બાપુ. મારા બાપુજી, હજી મારું સાસુ ગોત્યા થાય. અરે કોઈ પણ દીકરી ઉંમર લાયક થાય ને એટલે ને બાપને ચિંતા થાય કે ક્યારે મારી દીકરીનું સારું વ્યવહાર કરી, સારું ઘર જોઈને એને સાસરે વળાવું. આજે મારા બાપુજીની એ પરિસ્થિતિ થઈ છે. તો એ કૃષ્ણ કનૈયા, આજે હું તને જણાવું છું, આજે હું કનૈયા તને કહું છું કે બસ નાનપણથી જ્યારથી મને સમજણ પડી છે ને ત્યારથી હું તારું નામ જ રટ્યા કરું છું. તો તને કહું છું કે તારે મારે બાપુજીને જોડે રહીને એવું સાસરું બતાવવાનું છે કે ઘરની અંદર હું તારું નામ જ રટ્યા કરું. મારે બીજું કનૈયા કઈ નથી, તો તું મારે બસ તારું નામનું રટણ જ જોઈએ છે. કે જી તારા કાંગણિયા પૂસીને જે કોઈ આવે રે આવકારો મીઠો, હે જીયા પજે હો આવે રે આવકારો મીઠો, હે આ
બાપુજી સામેના ગામ મારું માગું લઈને ગયા છે, માટે એમને આવતા થોડી વાર તો લાગશે, માટે મારા બાપુજી આવે ને ત્યાં સુધી હું પણ મંદિરે જઈ ભગવાનના દર્શન કરીને આવું, ત્યાં સુધી મારા બાપુજી પણ આવી જાય. હા ડોહા મને ઉતરાવો થાક લાગ્યો. હા ખાતું ને પૈસા તમે હે પડી છે. ડોહા કહું છું મને ઉતરાવો થાક લાગ્યો. તને થાક લાગ્યો છે ને મને હોય હા ચડ્યો. થોડી શાંતિ રાખ. મને હાનો ઈલોરો બેહવા દે પછી ઉતરાવું. ડોહા તમારો હા બે હવો તો દેહા ન કઈ આમ દબાઈ જ ના જાય, કેમ દબાઈ ના પણ જાય? મને ઉતરાવો. પૈસા શાંતિ રાખ. મને થોડો હા બેહવા દે પછી તને ઉતરાવું. ડોહા ઉતરાવો ન કા આયા પસારું. ઉભી રે ચમ પથરામ જોર મોડ્યું છે લાવ. ડોશી હા ત્યાં હુંડીમાં આ બધું શું લાવ્યો તો હુંડી ભરી? હે તે ડોહા તમે ઓને નહીં ઓળખતા? ના હું તો આ પહેલ વહેલું જોઉં છું. એટલે કેટલા વર્ષ થયો તમારે? મને વરસ થયો હાઈ, પણ આ પહેલ વહેલું જોઉં છું. કોને ના કહેવાય બટાકું, ના કહેવાય રીંગણ, ના કહેવાય ડેટી, ના કહેવાય ભટ્ટો. શિખર ચોથી જાત લઈને આવી છે અને ગોળ મટોળ છે. ત્યાં શું લાવી છે? હે ડોહા તમાર 60 વર્ષ થયો ને હજી તમે ઓને નહીં ઓળખતા? કોઈ જોયું જ ના હોય તો હું ઓળખું? પહેલ વહેલું જોઉં છું. ડોહા હા ચમ તમને ખબર નહીં પડતી આ મરચો હ. મરચું તો વળી ગોળ આવતું છે દરા જેવું. તું મને હું સમજાવે છે? ડોહા આ મરચોમાં કેટલી જાતો નીકળી છે? કેટલી જાતો? કેટલી જાતો હ. મરચોમાં? એમાં મને બે ત્રણ યાદ હ. તને મરચો વળી જાતો આવે? તાન હું એકલા માણસોમાં જ હશી. મેં વળી હાલ પે વહેલું હો તે મરચોમાં વળી જાત આવે તો કેવી જાતો આવે? મને બે ત્રણ યાદ છે ડોહા. બે ત્રણ યાદ છે? ઓવા કઈ કઈ જાત આવે કહો? જુઓ ડોહા હા. મરચું એક આવડું આવે. આવડું હા એને કેવું કહેવાય? આ ઓગળ્યું હઈ આવડું આવે ને કે ઓગળ્યું. પછી બીજું આટલું મોટું આવે. આટલું લોબું. હા તેને આ લંબુચ્યું. મોટું આવે એને લંબુ જ થયું. હા અને પછી આ હુલ્લીમરીએ ગોરમોર. આ રી ઓવા આ કેવું મરચું કહેવાય? ડોહા ભૂંગારું. હઈ આ વળી કે ભૂંગારું. પણ આપણા ખેતરમાં મી મરચોનો રોગ તો ચોપ્યો નહીં. અને તો હુલ્લી ભરીને મરચો લાવી તે તોથી લાવી. હે તે ડોહા અમુ મરચો તોથી લાઈ ખબર હે? તોથી આપણા ઓબાન કેરીઓ કોણ ખાઈ ગયું તું? એ તો પેલા પરસુ છે ને પરથી. પરથી ભાઈ લઈ ગયા હતા. કોઈ એ લઈ જતા હતા. હા તો મેં કેરીઓનું હાટું વાર્યું. આ યણ ખેતરમાંથી મરચો લાવી હું. આ તું પાછો આ પરથીબેન ખેતર ચાણે જઈ પાછી. ચમ ડોહા તાણે હોય આપણા ખેતરમાં કોમ કરતો હતો ને તું પરથીબેન ખેતર પહોંચી જઈ. તમે ડોહા નેચારા આઘા હતા હા અને મોટી અબાર હતી ને એટલે હાથવીને આ પેલો ખરાબો નહીં. ઓ ખરાબો તો છે આપણા બાજુમાં. હા એ ખરાબા ઉતરીને ખરાબાની બાજુમાં એકનું ખેતર હ. એ કનું પેલા આ કોટા જેટીન ઘટાટો વાર બનાવીએ હા એકનું હ. એ કનું છે? એ પરથીનું હ. તમો તાર મી કમુને એક દારો ભાર્યો થયો. કીધું આ બધા હરકાયા બાવરિયા ચમ કાપી કાપીને ચો લઈ જાય છે. એ જેટલા છે એટલા હરકાયા બાવરિયા કાપી કમુએ ચો જેઠા છે. હે પણ ડોહા વાર કેવી બનાવી હતી? વાત તો ઋષિતાનો હું વાત કરું. મોય ચકલું એ ફરકનો. હું ચકલું કીડીઓ એ સ્કીન પાછી આવતી હતી. આ એવી વાર બનાવી છે તો તમે તાર એમના ખેતરમાં ના પેઠો. ડોહા મારા ભાઈ હતું દાંતેરું. બરાબર. તે મી તો નેચરથી થોડિયા કાપીને ઝાડો આઘો કરીને સીધી માં ખેતમ પેઠી. નેતરથી થુરિયા કાપીનો છે અને કોટા આઘા કરે અને ઊભી ઉભાનું ઉભા હેડે જેવી ગાડિયાવટ બનાવી ઓવા અને ઊભીનું ઊભી ખેતમ પહેરી જાય. ઓવા ઊભીનું ઊભી ખેતમે પહેરી જાય. તાર ત્યાં આ મરતો તો કાં હતો? ચમ ડોહા પરથી તો બે જાતની ખેતી કરે. હઈ પાછી ચમ પરથી બી બે જાતની ખેતી કરે.
કેમ 2000 ની કોઈ ખબર ન પડી મને ડોહા મરતો તો આવ્યો તો આવ્યો છે પણ તે તો મરતો વઢિયારી વાઈ હણ વઢિયારીના વચ્ચો વચ મરતો ઉગાડ્યો પરથીભાઈને વરિયારી વાઈ છે ને વરિયારી મોથોરું વાઈ છે ને વચ્ચો વચ મરચોનો રોગ છે તો ડોશી તમને શું ખબર પડી ખેડ વચ્ચો વચ મરચો છે હું એકવાર જોઈ જઈ હતી ડોહા હા તે હાથ તમે ખેડ શું કર્યું પછી ચમ ડોહા હું તો અંદર પેઠી વઢિયારીમાં આગળ હેડતી જઈને પાછળ વઢિયારી ભાગતી જઈ આપણા બાપાને શું થતું હતું તું આગળ હેડે જઈને વરિયારી ભાગ્યા છે કઈ ખેડ વચ્ચો વચ પહોંચી ઓવા વચ્ચો વચ પહોંચી પર કોઈ ખેતરમાં આવ્યું તું ના ડોહા કોઈ હતું નહીં તો કશો હતો ને પૈસા ના મને તો સાથે ધરક ધરક થવા માંડ્યું પાછું કોઈ નતું ના તે પછી શું કર્યું તા કેમ ડોહા મેં તો મરતો વેણ્યો હા મરચો પાછો વેણ્યો ઓવા હા. મરતો વેણી રે ને એટલે હાથ નીકળી જાય ખેતર બાર મરચો વેણી તો ખેતર બારે ને હરી જાય ખેતમ કોઈ આવ્યું જ ના ના ડોહા એ સારું કર્યું પણ પૈસા કોઈના ખેતમ ચોરી ન કરાય એક તો વરિયાળી તમે બધી ભાજીનો છે પરથી ભાઈ કેટલી મજૂરી કરી અને પૂછવા બિચારો પેલા ધોરા બોધ્યા મરી ગયો છે અને તમે આ ખેત ચોરી કરીને લાવ્યો છો આટલો બધો મરચો તે પછી આ મરચો શું કરશો ચમ ડોહા આપણે જોઈએ તો એટલો રાશિન બાકીનો આલ્ય કમું ને તે પરથી ગોટા બનાવીને ખવડાય છે કે હું જો ભૂલે તું કે મારી ડોશીનું હાથનું મરચું વેણું તમારા ફાયે આવ્યું અને જો તમે ગોટા બનાવીને પરથી ભાઈને ખવડાયા તો સમજી લેજો ખવારે સંડાસ ધોયા થાકશો ડોહા હા. મને થાક લાગ્યો શેકણી બેકણી તોણવા દો પછી ભાઈ સાહેબ શેકણી ખેત મને તું મને ચા બનાવીને એક રકાબી હાલ એટલે માર હા એટલું બે અહીંયા જે હાસ્યમાં અમે રહીએ તમને બધાને ગમે છે ગમતું હોય તું જ કહેજો ને કે પછી અમે થોડું ત્યાં ટૂંકાઈ ગઈ ગમતું હોય બધા હાથ ઊંચા કરે વધુ નહીં આવે ને હાસ્યમાં થોડા શબ્દો એવા પણ કોઈના માથા ઉપર ના લેતા કારણ કે પોતપોતાની જાત ઉપર ના લેતા સમજી જાઓ ને તો અર્થનો અનર્થ કરો તો અવળું થાય પણ અર્થનો અનર્થ નહીં કરો કારણ કે અમને થોડું એલાઉન્સમાં એવું અહીંયા વાત મળી કે તમે જે પેલી ચકલી કીધી ટપકા છે પણ ખરેખર ચકલી જો આપણી બગડી હોય ટપકક ન ટપક વાયસર જીવ હોય એટલે ચકલી તમારે ટપકે પણ તમે અર્થનો અનર્થ સમજો તો પૈસા પછી કોઈ કહેવાય નહીં જો એમાં તમને મજા ના આવતી તો પછી અમે થોડો સારાંશ કરી લીધી એટલે અર્થનો અનર્થ ના કરતા સમજાય ના માટે સારું અને ના સમજાય તો અર્થનો અનર્થ થાય કારણ કે અમને સાહેબે કહીને કહી ગયા એટલે મૂળ એમનું નામ હાસ્યમાં હતું જુઓ તમને કહું એ ખોલાસો એમનું સાહેબનું નામ અમે હાસ્યમાં લીધું હતું તે ચેકાઈ ગયા કોઈ પૈસા મારું નામ ચેકી નાખો મિત્રમ એટલે કોઈ તમે આવું બધું કરો માતો કે ઘેર ઝઘડો થાય એટલે મજા આવે કે નહીં કહો બરાબર હેડો તાર ડોહા હા ડોહા આવું મને શેકણી બેકણી તોણવા દો શેકણી પછી ખેત કોઈ મને એક રકાબી ચા બન્યા મને હાથ ચડ્યો છે મારો હા હેઠો બે કીધું ડોહા પેલા મારી શેકણી ને પછી તમારી ચા ચોદિયા ખાટલો રે પડ્યા રહો સમ પર્યાળો કરો છો તમે આ ગોમમાં હું આવ્યો ને મને હમી હોતની ખબર પડી છે અમની નજર પેલા પરથીભાઈને જોયા તારનો ગધી બગડ્યો છે મારા ઉપર કીધું ડોહા પેલા મારી શેકણી ને પછી તમારી ચા પણ મને રકાબી ચા બન્યારો કરો પછી શેકણી ખેંચે છો ડોહા પેલા તો મારી શેકણી ને પછી તમારી ચા ચોદિયા ખાટલો રે આમ પડ્યા રહો આ ગોબરો ન રહ્યો આ ઢોંગે જો થોડું લેવું ગયો આટલો આમ લેવો કમ લેવો ડોહા હા અને હું શેકણી તોણત્યો ને એટલે વચમાં ઊભા ના થતા ને કે મારે શેકણી તોણવામાં ભૂલ પડે એ જો ચા બનાવીને ટવકો પાડજે એ ટવકો પાડે પછી ઉભો થયું ત્યાં સુધી હું આરામ કરું પણ ડોહા ઊભા રહો હા ઊભા તો ચાલો ડોહા આ બારી બંધ કરી દો ઓવે બારી બંધ કરી પણ કાં ઢેઠાઈ પડ્યા છે કારણ કે અમને નક્કી નહીં આવતો ગાડા કોકરીઓ નો કે બારી થાય ને એટલે બારી બંધ કરી જ દે અને પછી ડોહા દરવાજો એ દરવાજો તો ફરજિયાત બંધ કરજે નકર ફરથી ભાઈ કોઈ નક્કી નહીં એમાં ત્રણ લોક કર નકર જો એટલી હોકળ વાસીને તો ફરથી ભાઈમાં હાથ ગાડીને હોકળ ઉગાડીને ધરેલા ઓયડા બેડે આવે હાલ ડોહા ઊભા રહો
જો અમારી બારીઓ ઓટોમેટિક છે બધી આ વખાઈ દે એ દરવાજો બંધ કરજે પણ ત્રણ લોક કર ખોખર વાગજે રો વાગજે અને સ્ટોપરે વાગ જો આ દરવાજો એ વખાઈ ગયો સ્ટોપરે વખાઈ ના રોએ વખાઈ ખોખરે વખાઈ ગયો આવું ડોહા કાટલામ પડ્યા તમે પરારો કરો છો ગમે તેવો તમારો ધણી છે તે કને ના પારીક ધણી નહીં પડ્યો આવો ઉભા થયા તો ખબર હતી તમારી એ ચા બનાવી ટપકો પર ટકો કરો પેલા મને શેકણી કોણ વાજો જો સુધી બેસી રહું ઓવર હું આરામ કરું પડ્યો ગમે તે તમારો આદમી છું તું લેટ ન ખેંચી જઈ બધી તમે ત્યાં ઉભા થયા મારે શેકણી તોડવામાં ભૂલ પડી કોઈ ખાટલા ઊંઘ્યો ને મને વાંચ્યો ઘેરાવા મંડી અને ઊંઘ આવું થઈ રહી અને અસુબાને કીધું આ કુકરની સીટીઓ ચો બોલવા મંડી પાછી તો અસુબાનો ચમકીને ઊભો થયો હું ચમક્યા આ તમે ઉભા થયા ને મારે શેકણી તોડવામાં ભૂલ પડી નાકની જગ્યાએ બધી મુઢામ થઈ તમારી હોશ કૂટા હા હું ઉભા થયા તો સીધા ભૂલ છો નેચર એ ચા બનાવી ટોકો પાડજો આ ટોકો કરો એ સુખારામ ઘરમાં છે એ ટપચ્યા મુખીના કે નેતાના કે સરપંચના ઘરનો બૈરો કદી ના બને કા આવા રખરેલ ચાણા આવે ચાણે જોઈ નક્કી જ નહીં એ તો ઘરમાં નહીં પણ તમે બારણું તો ખોલો હા બાયણું ખોલાયા વગર નહીં જપુન એ ડરો જે તો હું અહીંયા આવ્યો હતો અને મારા જૂના મિત્ર હતા તે લાવ હું મળતો જાઉં તે મીચો ના પારી કે તમારા મિત્ર નહીં પણ મારા મિત્ર જ્યાંસી જો જુઓ એ તો અમારા થોડું શંભુના સંબંધ માટેનું કોમ હતું થોડું આ ગોમ પંચાયતનું કોમ હતું ને તે બાર ગોમ જાય તે ચારે આવશે ઈઓનું કોઈ નક્કી નહીં કોમ પતી જાય ને તો કાલ સવારે આવું ને કે 100 મહિનાએ જોઈ ને 12 મહિનાએ જોઈ ને 2 વર્ષે થઈ જાય અને અવાજ ઘરમાં નો આવ્યો કોઈ નહીં એ તો પેલું બિલાડું કૂદી તે ગોતરો મૂકવાનો ડોમચ્યો હલ્યો એ તારા બાપનું કપાળ તમ કઈ હું ડોમચ્યા જેવો લાગુ છું તમ તને કેવો દેખાવ તો અભિતાભ બચ્ચન જેવો ઓ અરે એ રામ 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 એ રામ રામ એ ડોહા આ રોમ રોમ કરીને બેના ખભા ચમીશ કોઈ એ ચમીશ કોણે એ તમે કારણ કે ઘણા વર્ષે ને ઘણા દારે બે મિત્રો અમે ભેગા થયા આ મારા મિત્રને જોયા અને ઘણા વર્ષે જોયા એટલે મને એટલો બધો માંથી પ્રેમ ઉભરાણ્યો એટલે એકબીજા મિત્રો અમે એકબીજાને ભેગી પડ્યા એટલે એમ નહીં આ પહાડીઓ ભાગી જાય એવું વિસ્કાય એવો પ્રેમ છે એવો પ્રેમ તાણે લોખંડ જેવો લોખંડ જેવો નહીં એનાથી મજબૂત આવે પ્રેમ ના હોય તાણે એકબીજાને ભેટી પડીએ બે ઘણા વર્ષોથી જોયા હોય ને એટલે એકબીજાને હરખ જાય સારું હેડો હા આવો મિત્ર તમે આ બાજુ આવો મિત્ર અરે મિત્ર હા મને એમ થતું હતું કે લાવ મારા મિત્રને મળતો જાઉં અને થોડી સુખ દુઃખની વાતો કરતો જાઉં ખરેખર મિત્ર આજે ઘણા વર્ષે ને ઘણા દારે તમને જોયા ને
ઘણી વખત તમને હું યાદ કરતો કે મારા મિત્ર મને આજ સુધી ભેગા થયા નથી ને મિત્ર કયો હશે, બહુ જ યાદ આવતા તમે. પણ અચાનક તમે મારા ઘરમાં ખરેખર આવ્યા અને મને એટલો બધો આનંદ થયો છે કે તમે આજે મારા ઘેર કેટલા વર્ષે આ એમાં પ્રભુના જેવા તમે લાગો છો. ખરેખર ભગત, તમને ભગવાને આજે જે અવતાર આપ્યો છે પણ તમે ભગવાન સમાન લાગો. બોલો બોલો ભગત, આજે ઘણા વર્ષે મારા ઘેર કેમ આવવાનું છે? અરે મિત્ર, હું તમારા ઘરે એક મોટી આશા લઈને આવ્યો છું. અરે મિત્ર, આજ સુધી તમે મારી આશાઓ પૂરી કરતા હતા. મારે જે જે કંઈ તકલીફો હતી તે બધી તકલીફો તમે દૂર કરતા હતા. તમારા સારા સંસ્કાર, તમારી ભક્તિ, તમારા જે ગુણ આજે જે તમે મને અર્પણ કર્યા છે એ તમારા ગુણોથી આજે હું ઘણો સુખી છું. મને જરા પણ કોઈ તકલીફ નથી. અને આજે ઘણા દિવસે આજે તમે મારા આગળ આવ્યા છો અને મને કહો છો કે હું આશા લઈને આવ્યો છું. અરે મિત્ર, આજ સુધી તમે મારી આશાઓ પૂરી કરી અને આજે જો તમે મારા ઘરે આશા લઈ આવ્યા છો તો હું તમને નિરાશ નહીં થવા દઉં. બોલો શું વાત? અરે મિત્ર, તમને ખબર છે પહેલા તમે મારા ઘરે આવ્યા હતા, હા આવેલો ને? એ વખતે મારી દીકરીને તમે જોઈ હતી. હા મેં જોયેલી. અત્યારે ઉંમર લાયક થઈ છે. બરાબર. અને મિત્ર, પહેલા હું તમારા ઘરે આવ્યો હતો, હા એ વખતે હું તમારા દીકરાને જોયો હતો, એ પણ ઉંમર લાયક થયું છે. અત્યારે તો ઘણો મોટો થઈ ગયો. અરે મિત્ર, હું તમારા ઘરે હા. મારી દીકરીનું માગું લઈને આવ્યો છું. અરે શું વાત કરો છો? ધન છે મિત્ર તમને કે આજ સુધી મારા દીકરાને આજે જે મારા દિલની અંદર જે વાત પડી હતી, મને જે આજે મારા દિલમાં જે મારી બચરા હતી, આજે તમે મારા આગળ આવી આજે મારી ઈચ્છા પૂરી કરવા આવ્યા છો. તમે ઈચ્છા લઈ નથી આવ્યા. મારા ઘરની અંદર તમે તમારી લક્ષ્મી જેવી દીકરીનું સપન કરવા માટે આવ્યા. ધન છે મિત્ર તમને. ડોશી એ ઠાઠું પેલું બાજુ રાખો, મોઢું આમ રાખો. આપણા ઘેર મહેમાન આવ્યા છે, એમને સારો આવકાર આપો, ખાટલામાં ગોદડું નાખો અને આખા દૂધની ચા બનાવો. તે ડોહા આ આપણા ઘેર શું કોમમાં એ આયા? આપણા ઘેર એ પ્રકાશ પાડવા માટે આવ્યા. તે આપણા ઘેર ક્યો અંધારું આટલું બધું રજવાડું હ? અરે એ પ્રકાશ નહીં, આપણા ઘેર એમની જે લક્ષ્મી જેવી દીકરી છે એ દીકરીની વાત લઈ આપણા છોકરાની સાથે સત્સંગ કરવા માટે આવ્યા. તે ડોહા મારે શું કરવાનું? એટલે એમના આવકાર આપી અને બેસવાનું કહો અને ચા બનાવો. જુઓ ડોહા, તમારે ચાનું નામ તો બિલકુલ દેવાનું નહીં. કેમ ચાનું નામ નહીં દેવાનું? આ તો સંબંધનું કોમ. એ? સંબંધ થયો ના થયો તો માર તો ચા પાઈ લીએ મોથા પડે. ઓ પૈસા સંબંધ થાય કે ના થાય બે નંબરની વસ્તુ છે, પણ આપણા ઘેર કોઈ મહેમાન આવે એટલે એને એક રકાબી ચા પીએ એટલે એનું સન્માન કરી. કીધું ને ડોહા, ચાનું નામ તો બિલકુલ નહીં દેવાનું. અને આ તો સંબંધનું કોમ. ઓમો તમને ખબર ના પડે, મારે ઈવન આડી વાત કરવી પડશે. અમને ખબર ના પડે કે અમે પણ એનું છોકરી છીએ, ખબર ના પડે. કીધું ના પડે, મારે જ પૂછવું પડે. આગા જો, આગા જો. બોલો, તમે અમારા ઘેર શું કોમમાં આવ્યા હતા? હું તમારા ઘરે મારી દીકરીનું માગું લઈને આવ્યો છું. જુઓ, ઓમ તો અમારા ઘેર 10-12 ગામોના મહેમાન આવી ગયા, પણ એ મારી વાતમાં બંધાતા નતા ને એટલે ઈયોનો મેર નહીં પડ્યો. પણ તમારી વાત શું છે એ તો મને જણાવો. તો હોબળો, તો તમે દેજમાં હોનું કેટલું આપશો કયો? જો મારી એકની એક દીકરીનો લગ્ન લેવાતો હોય એના કરિયાવરમાં હું ફૂલને ને ફૂલની પોખડી આપીશ. કોઈ ડોકરી બોકરી વાળાનો કોમ જ નહીં. આ દરવાજા ઉઘાડા પડે, નેકરો મારો નેકરો. શોભાઈ પકડો, પાછળ ઢગલો થઈ ગયો. ભાગી જા. ડોશી, આપણા ઘેર કોઈ આવેથી પારકો પુરુષ આવે એટલે આવી ધક્કમ ધક્કા ના કરાય. આ તો તું એ મને ધક્કા જેમ મને માર્યો છે, બિચારા આ મહેમાન આવ્યા છે એમને માર્યો તે આ તો રહી ગયા ને કે હાથ પેલું પડ્યા ભેગા હતા.
તે જવા દઈએ કે હુકા પાછા લાયા ઓ ડોખડી બોખડી વાળાનું કોમ જ નહીં. હું જવા દઈએ કે ને બિચારા રહી ગયા એ તો. ઉભા રહો મિત્ર. હા આ હારું વગર પવન અસુબાનું વાવાઝોડું આવ્યું ચોથી. આ પૈસા હું લાયો છું તાનું માં તો ઘરમાં વાવાઝોડું ચાલુ થયું છે. ઉભા રહો. હા પહેલા તમારા ઘરે હું આવ્યો તો એ વખત તમારા ડોશીમાં ભગવાનનો માણસ હતો અને આ નવો કર્યો શું કરો? પૈસા તમે મારી જૂની ડોશીને તો યાદ કરી પાછી. મારી જૂની ડોશીને યાદ કરી મારી જૂની ડોશી તો જૂની ડોશી હતી અને મારા ભગવાનનું માણસ હતું. પણ કુદરતના ઘરનું જેવું આવ્યું કે મારા ડોશી ભગવાન લઈ ગયો અને હું આ ગામમાં રોટલાનું હોસ્પિટલ થઈને ફરતો હતો અને ફરતા ફરતા મેકરણ મને પરથી ભાઈ પીટકો ને કોઈ કાકા ચમ ઢીલા થઈને ફરો છો. કીધું પરથી ભાઈ હું વાત કરું તાર બાને ભગવાન અધર લઈ ગયો હું રોટલાનો હોશિયારો થઈને ફરું છું. એટલે કે હવે તમને કશું આવડતું નહીં. કીધું પૈસા મને તો ખીચડી મૂકતા આવડતી નહીં. કોઈ કાકા ચિંતા કરશો ને હેડો મારે હંગાતી. તે પરથી ભાઈ મને હાથ પકડીને હેડ્યા અને જતો જતો એક તબેલો આવ્યો કે હું એ મને ઊભો રહેશું. કોઈ આપણે કાકા બહાર ઊભા રહો. હું તો બહાર ઊભો રહ્યો ને આ તબેલામાં આ રહ્યો તો હોમાં તબેલામાં છે અને મને બહાર આવીને પેલું તબેલા હોમ ઊભું એ ચાલશે. એટલે મેં તો આમ લોબી નજર કરીને જોયું ત્યાં તબેલામાં ઊભું તો કીધું હવ માર તો ચાલશે ગોળ મટોળ શકે આપણે ચાલશે. એટલે પરથી બી પાછા જઈને મને અંગાતી કર હું ગુપચુપ કરીએ પરથી બી જોણું ના જોણું અને પછી બહાર આવ્યા તો કાકા તમારું નક્કી કરી દીધું. મેં કીધું પરથીભાઈ તમને ભગવાન હોવ ના કરે અને મારો દવર તમને આપે તે સારું થયું તમે મને આ ડોશી ગોઠવી આવી. તે પાછા પરથીભાઈ ડોશીને બહાર લાવીને મને હાથમાં હાથ આલ્યો અને હું તો હાથ પકડીને ઘેર આવ્યો અને ઘેર આવ્યા પછી મને ખબર પડી આ તો હારું મારકોણીએ ને હેર્યું ને ગધી બાકરીએ ને હેર્યું. પણ મિત્ર પૈસા પણ હોયથી જવા દો. તમે શાંતિ રાખો. તમે મારા ઘેર આવ્યા છો તમને નિરાશ નહીં થવાની. ડોશી આપણા ઘેર આવીથી કોઈ મહેમાન આવે આપણા છોકરાની ઉંમર થાય છે જેમ વરસ જાય છોકરો મોટો થઈ જાય છે અને તોય આપણા છોકરા માટે તો સંબંધની વાત આવતી નહીં. અને હમા પગલે આ ભગત આપણા ઘેર આવ્યા છે અને એમની દીકરી સંસ્કારની ભરેલી છે ભક્તિની ભરેલી છે અને આ પ્રેમથી આવ્યા છે તે કોઈ થોડી વાત હોભરો અને રમારા ના કરે. એટલે હજુ મારી વાત શાંતિથી પૂછવાનું. હવે શાંતિથી પૂછો. હારું તો તમે આમ આગા જો. હા પણ ધક્કમ ધક્કા ના કરજો. હારું આગા જો. હા ઉભા રહો મિત્ર. વચ્ચે રહો તો જ મેળ પડશે. ભગત તમે હવે ચિંતા ના કરો. તમને જરાય હવે ધક્કો નહીં મારે. હવે એમને રાગે રાગે પૂછજો. હા તમે આમ આગા જો. હા જઉં છું પૈસા પણ તેમ ડોળા કાઢ્યો છે. જુઓ તમે મારી વાતમાં બંધાશો ને તો મેર પડશે. પણ તમારી વાત શું છે એ તો મને જણાવો. તો હોબળો દેજમાં 62 તોલા હોનું અને મારા માટે રૂપિયા 5000 ની સાડી અને મારા ડોહા માટે કોઈ નહીં લાવો ને તો ચાલશે. ભલે આ રહી લેવડ દેવડની વાત એટલે હું મારા મિત્ર સાથે વાત કરી શકું. જેમ મારા જોડી કરી એટલે ન ચાલ્યું. એ રે ઘરના વડીલ કેવાય. અમારા ઘરમાં વડીલમાં હું જ છું. એ તો પગ દેતો ખબર પડી જાય. તો એ ઉભાડો ડોહા હવે ઉભા થો. બોલો ડોશી. જુઓ હા. આ તમારી જોડી કોઈક વાત કરવા માંગે છે બરાબર. પણ ડોહા મને કાળી ટોપી પહેરતા હોય ને એનો વિશ્વાસ ના આવે. ચમ કારણ કે ચિયા ટાઈમ છેતરી તો નક્કી નહીં. હા એટલે તમને છેતરી ના દો હોર રાખજો. તને મને ઓહ મને આ સુધી કોઈને છેતર્યો નતો. ફક્ત છેતર્યો તો ગધી તમે મને છેતર્યો છે. સારું વાત કરી લ્યો. આ બાજુ આવતા બોલો ભલે. અરે મિત્ર હા તમને ખબર છે કે હાલ હું પૈસે ટકે એકદમ ગરીબ છું. દેજમાં આટલું બધું હું ક્યાંથી લાવું? પણ ભગત એવું તો ડોશી તમારા પાસે હું માગ્યું તો તમે હું પાડો છો. શું કીધું ડોશી તમને? પણ મિત્ર હા એમ કરો તમારા ડોશીમાન તો તમે જ પૂછી લો. હા હું પૂછી લઉં. તમે ધીરજ રાખો અને કાઠા થો. હા ઢીલા થશો ને ભગત. ડોશી હા આ બિચારા ભગત આપણા ઘેર કેટલા પ્રેમથી આવ્યા અને ત્યાં આ ભગત પાસે હું માગ્યું
મી કોઈ ડોહા વધારતો તો માગ્યું તા કેટલું માગ્યું? એક ખાલી હાડી 62 તોલા હોનું તારો ભા હારી 62 તોલા સોનું એટલે સોનાના ભાવ વાપર્યા છે.